देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः। હે ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ। આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને હા, આજે ધનતેરસ છે તો મારે એટલું જ કહેવું છે કે બધાના ઘરે સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધનનો ભંડાર ભરેલો રહે, દુઃખ તમારા દ્વારને ભૂલતું રહે, સ્વાસ્થ્ય તમારું ખૂબ જ સારું રહે। એ જ આપના માટે દિલથી શુભેચ્છા। ધનતેરસની સૌને હાર્દિક શુભેચ્છાઓ। અને એક કામથી હું અને લાલુ બહાર જઈએ છીએ। ક્યાંક બહાર જવાનું થાય ને એટલે મારી લાલુની ઊંઘ વહેલી ઉડી જાય। રાતે 1 વાગે અમે ઉઠી ગયા હતા તો હવે અમે અહીં રૂકી ગયા છીએ બ્રેકફાસ્ટ કરવા માટે। અહીં મારો ફેવરિટ બ્રેકફાસ્ટ મળશે। जिंदगी अनानी छे पूरी वसूल कर, दुनियानी छोड़ीने तू पोतानी चिंता कर। थोड़ी घणी बुद्धि बाकी रही होय अगर, आ सलाह मन मारी विचार्या वगर। जलसा कर बापू जलसा कर, जाए बधा तेल लेवा जलसा कर। जलसा कर बापू जलसा कर, जाए बधा तेल लेवा जलसा कर। अरे लटका कर बापू मटका कर, जाए बधा तेल लेवा जलसा कर। लटका कर बापू मटका कर, जाए बधा तेल लेवा जलसा कर। અમે જ્યાં ગયા ત્યાં ખૂબ જ સરસ રંગોળી હતી। મારું આ મન મોહી લીધું, ખૂબ જ હેપી થઈ ગયા રંગોળી જોઈને। હું એમાં કેટલો સરસ સંદેશ છુપાયેલો હતો कि अपने सारे सपने पूरे कर लेंगे। वो जो ख्वाहिशें हैं उन ख्वाहिशों को भी पूरा करेंगे और जो हमारे अपने हैं उनके सपनों को भी पूरा करेंगे। लेकिन तब तक एक लंबी लड़ाई है और हम लड़ेंगे आखिरी दम तक, जब तक कि जिंदगी खुद ना कहे कि हाँ चैंपियन जीत गए हो तुम। ત્યાંથી રસ્તામાં ગણપતિ દાદાનું મંદિર આવતું હતું, ખૂબ જ સરસ ગણપતપુરા। તો લાલુએ કહ્યું ચાલ આપણે ત્યાં દર્શન કરી લઈએ। તો જુઓ કેટલા સરસ બુકે હતા। અને ગણપતિ દાદાને જાસૂદ બહુ ગમે ને, તો ખૂબ જ સરસ જાસૂદના હાર પણ હતા। गणनायकाय गणदेवताय गणाध्यक्षाय धीमहि, गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि, गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि, एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि, गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि, एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि, गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि, एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि, गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। ત્યાં બહુ જ સરસ ગરમા ગરમ આમ લાઈવ વેફર થતી હતી બનાનાની। તો મારીને કીડીની ફેવરિટ છે, મેં કિરણને ખૂબ જ યાદ કરી અને મને આમ ખાવાનું મન થઈ ગયું એટલે મેં લાલુને કહ્યું કે ચાલો આપણે લઈ લઈએ। તો મસ્ત વેફર મેં લઈ લીધી રસ્તામાં ખાવા માટે। ગણપતિ બાપાના દર્શન કરી અને હવે અમે લોકો પહોંચ્યા આણંદ।
તો મને આઈસ્ક્રીમ ખાવાનું ખૂબ જ મન થયું હતું. તો લાલુએ કહ્યું ચાલ તને જે ભાવે આપણે ખાઈ લઈએ. તો અમે બંને તે આઈસ્ક્રીમની મોજ માણી. I love yummy ice cream. Many, many flavors to choose. I love yummy ice cream. What a tasty treat. I want 3 scoops. 1, 2, 3. લાલુનો ફેવરિટ રાજભોગ ફાલુદા વિથ આઈસ્ક્રીમ અને મને ચોકલેટ ખૂબ જ પસંદ છે. તો ચોકલેટ ફાલુદા વિથ આઈસ્ક્રીમ ખાઈ લીધું અને ખૂબ જ એન્જોય કરી લીધું. તો ચાલો હવે ટાઈમ છે પૂજાનો. આજે ધનતેરસ છે તો કોમલબેનને ભગવાને 2 લક્ષ્મીજી આપ્યા છે. ખૂબ જ ભાગ્યશાળી છે. તો એણે લક્ષ્મીજીની પૂજા કરીએ. તો ચાલો આપણે પૂજા જોઈએ. धनवंतरि प्रभु का थोड़ा सा सुमिरन कर लो. धनतेरस का दिन है आया. श्रद्धा से पूजन कर लो. चलो बाजार सजाए त्योहार लक्ष्मी माए हो जीवन साकार हैप्पी धनतेरस घर में पधारो माँ लक्ष्मी मेरे घर में पधारो. ॐ अपवित्रः पवित्रो वा यस्मरेत् पुण्डरीकाक्षम् सबाह्याभ्यन्तरः शुचिः आचमनम्. ॐ अमृतोपस्तरणमसि स्वाहा. ॐ अमृताभिधानमसि स्वाहा. ॐ सत्यं यशः श्रीर्मयि श्रीः श्रयतां स्वाहा. शिखाबन्धनम् ॐ चिद्रूपिणी महामाये दिव्यतेजः समन्विते विश्वदेवी शिखा मध्ये तेजो वृद्धिं कुरुस्व मे. प्राणायामः ॐ भुः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. પ્રાચીન સમયથી ધનતેરસે માતા લક્ષ્મીનું પૂજન કરાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ધનતેરસે કુબેર દેવનું પણ પૂજન કરવું અનિવાર્ય છે. તેઓ સમૃદ્ધિ અને ઐશ્વર્યના અધિપતિ દેવ છે અને આ સાથે આ દિવસની પૂજાની આખરમાં ધન્વંતરી દેવનું પૂજન કરવું જોઈએ. કેમ કે તેઓ આરોગ્યની સુખાકારીના દેવ છે. જો આ ત્રણેયનું પૂજન કરીએ તો જ ધનતેરસની પૂજા સંપૂર્ણ માનવામાં આવે છે. તો આવા જ મારા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.